ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું મગની દાળનું નમકીન। જે નમકીન મગની દાળ બનાવીએ આપણે બનાવશું આજે। નમકીન મગની દાળ બનાવવા માટે આપણે આ 1 કપ મગની દાળ જે આપણે આ પીળી આવે છે ફોતરા વગરની એ આપણે 3 થી 4 કલાક માટે પલાળીને રાખી દેવાની। આ રીતે સરસ પલળી જાય એમ અને સરસ ફૂલીને મોટી થઈ જાય આ રીતે એમ। તો આપણે 1 કપ દાળ પલાળીને રાખેલી એમ। અને મીઠું જોશે આપણે। આમાં આપણે મીઠું નથી નાખવાનું પલાળવામાં, ખાલી એમનેમ સાદા પાણીમાં જ આપણે પલાળેલી છે એમ। અને મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને તેલ જોશે તળવા માટે। તો પહેલાં આપણે આ મગની દાળ છે એમાંથી બધું પાણી આપણે નિતારી લેવું। આને આપણે ધોઈને જ પલાળેલી, 2-3 પાણી આપણે ધોઈ નાખી હતી એમ। તો આપણે બધું પાણી આપણે કાઢી લેવું। 1 કપમાં ઘણી બધી દાળ થઈ જાય છે એમ પલળીને। આ રીતે આપણે બધું પાણી નિતારી લેવાનું કાઢીને। આ રીતે બધું પાણી નિતારી અને આપણે કોઈ પણ કોટનનું કપડું લેવાનું, એમાં આપણે એને સૂકવી દેવાની। આ રીતે આપણે પોળી કરી દેવાની, એટલે પાણી બધું શોષી લે એમ। આ રીતે બધું પાણી સુકાઈ જવું જોઈએ એમ। થોડીક વાર આને આપણે આ રીતે લૂઈ લેવાની, એટલે પાણી જલ્દી સુકાઈ જાય એમ। કોઈ પણ કોટનનો આપણે દુપટ્ટો હોય કે કાંઈ પણ હોય એમ। તો આ રીતે આપણે કોરી કરી અને એને આપણે 5 મિનિટ માટે પંખાની નીચે એમને સૂકવી દેવું એમ। આ રીતે પોળી કરી એટલે બધું પાણી સુકાઈ જવું જોઈએ એમ। મેન એ છે કે કોરી થઈ જવી જોઈએ, પાણી બધું સુકાઈ જવું જોઈએ એમ। તો આને આપણે 5 મિનિટ માટે પંખા નીચે રાખી દેવું। આપણી દાળ આ રીતે કોરી થઈ ગઈ છે, આમ પાણી ના હોવું જોઈએ એમ। આ રીતે કોરી થઈ જવી જોઈએ। તો 5 મિનિટ આપણે રાખીએ પંખા નીચે, એટલે આ રીતની સરસ થઈ જાય એમ। તો આને આપણે હવે બીજા વાસણમાં કાઢી લેવું। આ રીતની થઈ જવી જોઈએ, આને આપણે કાઢી લેવું। આપણે બધી દાળ આમાં કાઢી લીધી છે। હવે આપણે તેલ ગરમ મૂકી દેવું તળવા માટે। તેલને આપણે ગરમ થવા દેવું। હવે આપણે આ તેલને ચેક કરી લેવું કે આવી ગયું કે નહીં એમ। થોડીક દાળ નાખીને આપણે જોઈ લેવું। આ રીતે દાળ નાખીને ઉપર આવે એટલે આપણું તેલ આવી ગયું છે। તો હવે આપણે દાળને તળી લેવું। તો દાળને આપણે આ રીતે જારી લઈ અને એમાં રાખીને એમાં આપણે તળશું એમ, એટલે કાઢવામાં હેલું પડે। આ રીતે આપણે આમાં દાળ નાખી દેવું અને તેલમાં બુડે એટલી આપણે એમાં નાખશું આ રીતે। આ રીતે આપણે તેલમાં આ રીતે રાખવાનું। ગેસ આપણે હવે થોડોક ધીમો કરી દઈએ। એમાં તેલ ઉપર આવે એટલે એ પ્રમાણે આપણે દાળ નાખવાની એમ। શરૂઆતમાં થોડીક ઉપર વધારે આવે, કેમ કે એમાં પાણીનો ભાગ થોડોક હોય છે દાળમાં, એટલે પછી આ રીતે બેસી જાય। અને આપણે આ રીતે એકદમ સરસ કડક થાય ત્યાં સુધી તરવાનું છે। આ રીતે એકદમ આ તેલ એકદમ આ રીતે અંદર શાંત થઈ જવું જોઈએ એમ, એટલે પાણીનો ભાગ બધો બળી ગયો હોય એમ। આ રીતનો આ રીતે કડક થઈ જાય સરસ। આ રીતનું થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાની એમ।
તેલ એકદમ આપણે નિતારી લેવું. એકદમ આ રીતે અવાજ આવે. આ રીતે હવે આપણે કાઢી લેવું. આ રીતે કોઈ પણ પેપર રાખી લેવાનું એટલે વધારાનું તેલ હોય એમાં રહી જાય એમ. અને આમાં આપણે બીજી દાળ નાખી દેવું. આ રીતે આપણે બધી દાળ તરી લેવાની. આપણે દાળ તરી હોય એટલે એમાં પાણીનો ભાગ હોય એટલે તેલ થોડુંક ઠંડુ થઈ જાય એમ, એટલે ગેસ આપણે પાછો વધારી દેવાનો. આ રીતે જેટલી આવે એ પ્રમાણે દાળ આપણે તરી લેવાની એમ. આમનામ રાખી દઈએ તોય હાલે એમ, વચ્ચે વચ્ચે આ રીતે આપણે ફેરવી લેવાનું. અને આ દાળને આપણે આ રીતે પેપરમાં આ રીતે કરી લેવાની એટલે વધારાનું તેલ હશે એ બધું નીકળી જાય એમ. કોઈ પણ પેપર હાલે, આપણે ન્યૂઝપેપર હોય તોય ચાલે એમ. આ રીતે તો બધી દાળ આપણે આ રીતે તરી લેવાની. આપણે મગની દાળ લગભગ બધાને બહુ ભાવતી હોય છે. આપણે ગમે ત્યાં જતા હોય કે ટ્રેનમાં હોય કે બસમાં હોય કે ગાડીમાં હોય, આપણે લગભગ ખાતા આ જ હોય મગની દાળ અને સિંગ ચણાની દાળ. વધારે પડતું આપણને એ જ ભાવતું હોય છે. તો આ રીતે આપણે બનાવી અને ભેગું લઈ જાય તો આપણે ઘરનું ખાવા મળે એમ. તો બધી દાળ આપણે એ રીતે તળી લેવું. આ આપણે બધી દાળ આ રીતે તરી લીધી છે. હવે આપણે એમાં થોડુંક મીઠું નાખી દેવું. મીઠું હંમેશા આપણે આ રીતે ઉપરથી જ નાખીએ, કેમ કે પલાળવામાં નાખીએ તો એ પોચી પડી જાય પછી એમ. ને આ બહુ મીઠાવાળી નથી હોતી, સેજ મોરી હોય છે. તો આપણે સ્વાદ પ્રમાણે એમાં થોડુંક મીઠું નાખી દેવાનું એમ. પછી એને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. એકદમ સરસ તળાઈ જાય છે એમ. કોરી થઈ ગઈ હોય ને આ રીતે એમ. બીજી વારની થોડીક વધારે તળાઈ ગઈ છે, સેજ કલર ઓલો લાગશે તમને. એકદમ સરસ થઈ ગઈ છે. હું મારા દીકરાને થોડીક ખવડાવું છું, એ ક્રંચ તમને સંભળાશે કે કેવી છે એમ. એકદમ સરસ ક્રન્ચી થઈ ગઈ છે એમ. હજી આ થોડીક ઠંડી થાય એટલે હજી સરસ ક્રંચ થઈ જાય એમ આમાં. તો આને આપણે હવે એક વાટકામાં કાઢી લેવું. એક કપમાંથી આપણે આટલી બની છે એમ. આપણે ક્યારેય એવું હોય કે બહાર જવાનું છે તો આપણે આ રીતે બનાવીને લઈ જઈ શકીએ એમ. ને તૈયાર લઈ છીએ તો આપણે 10 રૂપિયાની ખાલી આપણે થોડીક જ આવે છે ને આ આપણે એમ કહે ને પેટ ભરીને ખાઈ શકીએ એમ, કે ભાવતી હોય. મને તો આ વધારે ભાવે. આ રીતે આપણે પેપરમાં કાઢીએ એટલે વધારાનું જે તેલ હોય એ બધું શોષી લે એમ. એટલે આ આપણે એકદમ સરસ કોરી થઈ જાય દાળ. તૈયાર છે આપણી નમકીન મગની દાળ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ નમકીન મગની દાળ.